હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે તમારી મનગમતી ચેનલ ઘર કા ખાનામાં. અને આજે આપણે બનાવીશું મેથીની ભાજી અને ધાણાની ડાળખીઓનો ઉપયોગ કરીને એક એવો સરસ મજાનો નાસ્તો જે તમે પહેલાં ક્યારેય નહીં બનાવ્યો હોય. તો મેથીની ભાજી એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે અને ધાણાના ગુણો તો કોણ નથી જાણતું. તો એની ડાળખીઓમાં પણ એટલો જ પ્રમાણમાં ગુણ રહેલો છે. ઘણા બધા પ્રમાણમાં ફાઇબર રહેલું છે જે આપણી પાચન શક્તિ માટે ખૂબ જ જરૂરી છે. તો આપણે બંને ધાણાની અને મેથીની ભાજીની ડાળખીઓને આવી સરસ રીતે ગોઠવીને સમારી લઈશું. તમે જોઈ શકો છો, બસ આવી રીતે પકડવાનું છે, ઝીણી ઝીણી સમારવાની છે ડાળખીઓને, જેથી કરીને નાસ્તો આપણો સરસ રીતે બની શકે. તો જે આગળનો ભાગ હોય છે ઝીણો ઝીણો તેને જ સમારવાનો છે. તો આવી રીતે ઝીણી ઝીણી ડાળખીઓને સમારતું જવાનું છે. અને આવી રીતે સમારતા સમારતા ઝીણો ઝીણો સમારતા જઈશું ત્યારે પાછળનો ભાગ જ્યારે આપણને એમ લાગે ને કે હાડ આવી રહ્યો છે ત્યારે આપણે સમારવાનું બંધ કરી દેવાનું છે. જુઓ, અહીંયા પાછળનો ભાગ આવી રહ્યો છે તો હાડ લાગી રહ્યો છે, તો હવે આપણે સમારવાનું બંધ કરી દેવાનું છે અને પછી આપણે ડાળખીઓનો ઉપયોગ નથી કરવાનો. તો બસ પાછળનો ભાગ હવે આવી ગયો છે, જાડો ભાગ જુઓ, તો હવે આપણે નહીં ઉપયોગ કરીએ. તો બસ આપણે આ બધા ઝીણા ઝીણા ડાળખા સરસ મજાના સમારાઈ ગયા છે. તો ધોઈ લઈશું અને હવે આપણે એક મિક્સિંગ બોલમાં એડ કરી લઈશું. અને એમાં અમે 2 બટાકા લીધા છે, 2 નંગ બટાકા, જેને સરસ રીતે ઝીણા ઝીણા સમાર્યા છે અને ધોઈ લીધા છે. અને 1 નંગ ડુંગળી લીધી છે, 2 મરચાં લીધા છે જેને આવા ઝીણા સમાર્યા છે, 1 ટીસ્પૂન જીરું લેવાનું છે, 1 ટીસ્પૂન અજમો જેને હાથમાં આવી રીતે ક્રશ કરીને લઈશું, 1 ટીસ્પૂન ધાણા પાવડર અને 1 ટીસ્પૂન હળદર અને મરચું પાવડર અને 3 ટેબલસ્પૂન લેવાનું છે બેસન. અહીંયા સ્વાદ મુજબ એટલે કે 1 ટીસ્પૂન મેં મીઠું લીધું છે અને ચપટી જેવો સોડા લીધો છે અને 1 ટીસ્પૂન લીંબુનો રસ. બસ, તો આપણે હવે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને અહીંયા એ વાતનું ધ્યાન રાખવાનું છે કે બધા શાકભાજી વધારે હોવા જોઈએ અને બેસનનું પ્રમાણ ઓછું હોવું જોઈએ. તો શાકભાજીમાંથી પાણી છૂટી રહ્યું છે એટલે આપણે ફરીથી 3 ટેબલસ્પૂન બેસન એડ કરીશું. અહીંયા તમે ગાજર, ફણસી, વટાણા, તમને ગમતા દરેક શાકભાજીને તમે લઈ શકો છો. તો બસ આવી રીતે હાથથી મિક્સરને રેડી કરવાનું છે. જુઓ, પાણીનો ભાગ બેસનથી સરસ સોક થઈ ગયો છે અને શાકભાજી વધારે દેખાઈ રહ્યા છે, બેસન ઓછું છે. તો બસ આપણે આવું મિક્સર રેડી કરવાનું છે જેમાં વેજીટેબલ્સ વધારે હોય અને બેસનનું પ્રમાણ ઓછું હોય. અને બસ આવી રીતે ગોળ ગોળ શેપ વળે ને એવી રીતે શેપ વાળી જોવાનો છે. વળે એટલે સમજી લેવાનું કે આપણું બેટર એટલે કે મિક્સર સરસ રીતે રેડી છે. અહીંયા આપણે એક અપમ સ્ટેન્ડ લેવાનું છે જેમાં થોડું થોડું એવું તેલને એડ કરતા જવાનું છે. અને અહીંયા સફેદ અને કાળા તલ લીધા છે જેને આપણે સ્ટેન્ડમાં તેલમાં એડ કરીશું. તો આ બંનેથી દેખાવ સરસ આવશે આપણા નાસ્તાનો અને સ્વાદ પણ સરસ આવશે. તો આપણે જે મિક્સરમાંથી રેડી કર્યા છે બોલ્સ તે આપણે બધા જ સ્ટેન્ડમાં એડ કરી દઈશું. જુઓ, અને આપણે લીડને હવે કવર કરી દઈશું. તો 1 થી 1.5 મિનિટ સુધી આપણે લીડને કવર કરીને રાખવાનું છે. અને 1 થી 1.5 મિનિટ બાદ જ્યારે આપણને એમ લાગે કે જુઓ આવી રીતે તેલ છૂટું પડી રહ્યું છે નીચેથી, તો આપણે ચોપસ્ટિકની મદદથી અપમને ફેરવી લઈશું. તો આ એક ફાયદો છે કે આપણે જ્યારે સ્પૂનથી બદલીએ ને આપણે ફેરવીએ અપમને તો આપણું અપમનું સ્ટેન્ડ બગડી જતું હોય છે. તો આવી રીતે ચોપસ્ટિકની મદદથી ફેરવશો ને તો બગડે નહીં. અને ફરીથી આપણે અહીંયા 1.5 મિનિટ માટે કે 2 મિનિટ માટે ઢાંકીને રાખીશું. અને ફરી ખોલીને જોઈશું આપણે. જુઓ, નીચેથી તેલ છૂટું પડી રહ્યું છે નીચેની બાજુથી પણ. તો આપણે ખોલીને જોઈ લઈશું. જુઓ, નીચેથી તેલ છૂટું પડી રહ્યું છે અપમમાંથી. તો હવે આપણે ઢાંકવાનું નથી, બંને બાજુથી આપણે ઢાંકીને સરસ શેકી લીધા છે. તો હવે આપણે નાસ્તાને ખુલ્લામાં જ શેકીશું. આવી રીતે ઉલટ પુલટ કરતા જવાનું છે, ઉલટ સુલટ કરતા જવાનું છે. અને જુઓ, સરસ આવી રીતે નાસ્તો જ્યારે આપણે ફેરવીએ ને ત્યારે એની જાતે જ ગોળ ગોળ ફરવા લાગે. જુઓ, હલાવતા જ સરસ
તો સમજી લેવાનું કે આપણો નાસ્તો સરસ ઉપરથી ક્રન્ચી અને અંદરથી સરસ રીતે શેકાઈ ગયો છે, બિલકુલ પણ કાચો નથી. જુઓ, ફેરવતા જઈએ એટલે તરત જ એની જાતે જ સ્ટેન્ડને છોડી દે છે. તો બસ આવી રીતે ઉલટ કરતા જઈએ અને પછી આવી રીતે ચોપસ્ટિકની મદદથી નાખીને જોઈ લેવાનું કે આપણો નાસ્તો રેડી થયો છે કે નહીં. તો સમજી લેવાનું કે આપણો નાસ્તો સરસ તૈયાર છે. તો જુઓ, અહીંયા હું તમને બતાવું તેમ ચોપસ્ટિક તમારે એડ નાખી જોવાની. આવી રીતે સરસ આવી જાય એટલે સમજી લેવાનું કે સરસ નાસ્તો આપણો તૈયાર છે. તો હવે આપણે પ્લેટમાં કાઢી લઈશું નાસ્તાને. તો ફ્રેન્ડ્સ, દેખાવમાં કેટલો સુંદર દેખાઈ રહ્યો છે ને નાસ્તો, પણ ખાવામાં પણ એટલો જ સ્વાદિષ્ટ લાગતો હોય છે આ નાસ્તો. જ્યારે કોઈ મહેમાન આવે તો ઝટપટ આપણે આ નાસ્તાને સરસ રીતે બનાવીને સર્વ કરી શકતા હોય છે. તો દેખાઈ રહ્યો છે ને સુંદર નાસ્તો આપણો બનીને તૈયાર છે. અપ્પમ આપણા વેસ્ટમાંથી બેસ્ટ. તો ફ્રેન્ડ્સ, તમે આ નાસ્તાને જરૂરથી એકવાર બનાવીને ટ્રાય કરજો. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગતા હોય છે. જો હું તમને તોડીને પણ બતાવું, ઉપરથી ક્રન્ચી અને અંદરથી આવા એકદમ સરસ મજાના પોચા રૂ જેવા લાગતા હોય છે. આ અપ્પમ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને ફ્રેન્ડ્સ, તમને મારી રેસિપી કેવી લાગી એ જરૂરથી કોમેન્ટમાં કહેજો. નાનાથી નાના મોટા સૌ કોઈને આ નાસ્તો ખૂબ જ ભાવશે. તો ફ્રેન્ડ્સ, તમને કેવી લાગી અમારી રેસિપી એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં આ રેસિપીને જરૂરથી શેર કરજો, જેથી કરીને એ લોકો પણ આટલો સરસ નાસ્તો બનાવી શકે. અને તમે મારી આ રેસિપી જરૂરથી ટ્રાય કરશો એકવાર, તો તમે વારંવાર બનાવશો એની ગેરંટી છે. તો ફ્રેન્ડ્સ, ફરીથી મળીશું એક સરસ મજાની આવી રસપ્રદ રેસિપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. લવ યુ ઓલ.